ભાવનગર में सौ प्रथमवार राजयोगिनी ब्रह्मकुमारी शिवानीबेन आंतरराष्ट्रीय मोटिवेशनल और आध्यात्मिक स्पीकरनो खुशीओनो पासवर्ड कार्यक्रम योजावा जई रह्यो छे। भावनगर में सौ प्रथमवार तारीख 21/3/2024 ने गुरुवार रोज ब्रह्मकुमारीज भावनगर सेवा केन्द्र द्वारा आंतरराष्ट्रीय मोटिवेशनल और आध्यात्मिक स्पीकर તેમજ ભારતના રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ એવોર્ડથી સન્માનિત રાજયોગીની બ્રહ્મકુમારી શિવાનીબેનનો ખુશીઓનો પાસવર્ડ શીર્ષક હેઠળ કાર્યક્રમ જવાહર મેદાન ખાતે યોજાઈ રહ્યો છે, જે અંગે આજરોજ બ્રહ્મકુમારી સેવા કેન્દ્ર સરદારનગર ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી। આ કાર્યક્રમમાં એન્ટ્રી મેળવવા માટે ભાવનગરમાં 2 જગ્યા પરથી પાસ ઉપલબ્ધ કરવામાં આવી રહ્યા છે, જેમાં બ્રહ્મકુમારી ડિવાઇનલ પેલેસ સરદારનગર સર્કલ પાસે તેમજ ચિત્રા જીઆઈડીસી રેસિડેન્સ ખાતે આવેલ બ્રહ્મકુમારીઝ ટાવર ઓફ પીસ ખાતેથી ઉપલબ્ધ કરવામાં આવી રહ્યા છે, તેમજ ઓનલાઈન રજિસ્ટરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। સાચી વાત છે। મેં પણ આવીને જે 7 દિવસનો કોર્સ થાય છે એ તમે જો બધા આપણે કરીએ તો એની અંદરથી ખૂબ જ જાણકારી આપણા જીવન માટે આપણને મળશે। અહીંયા કોઈ જાતનું પ્રેશર આ તે કાંઈ હોતું નથી। તમે ખાલી જીવનનું મૂલ્ય સમજો ને આપણે ક્યાંથી આવ્યા અને આપણે શું કરવાનું છે એના માટેની જ અહીંયા આગળ આપણને બધું કહેવામાં આવે છે। જેને પણ મળીએ છીએ આમંત્રણ આપીએ છીએ પેમ્ફલેટ ભાઈ બહેનોનું ભાગ્ય ખુલી। ઓમ શાંતિ। ભાવનગરના આંગણે પહેલી જ વાર આદરણીય સર્વના અતિ પ્યારા બ્રહ્માકુમારી શિવાનીબેનનું આગમન થઈ રહ્યું છે। ખાસ આપણા સૌ માટે ખુશીઓનો પાસવર્ડ લઈને આવી રહ્યા છે। તો તારીખ 21 માર્ચ 2024 ગુરુવાર, સમય સાંજે 6 થી 8 અને સ્થળ છે જવાહર મેદાન ભાવનગર। આપ સર્વ અતિ ભાગ્યવાન છો। ભાવનગરની ધરણી પણ ધન્ય ધન્ય થઈ ગઈ અને આપ સર્વનું ભાગ્ય ખોલવા માટે, ખુશીઓનો ખજાનો વહેંચવા માટે આપણે ત્યાં આવી રહ્યા છે। તો આપ સર્વને ખૂબ ખૂબ દિલથી, હૃદયથી ઈશ્વરીય નિમંત્રણ છે, જરૂર પધારશો। એ માટે પાસવર્ડ લેવા માટે ખુશીઓનો પાસવર્ડ પ્રોગ્રામનો રજિસ્ટ્રેશન કરી પાસ લઈને સેન્ટર, જે અમારા 2 સેન્ટર છે, બ્રહ્માકુમારી સરદારનગર ભાવનગર અને બ્રહ્માકુમારી જીઆઈડીસી ભાવનગર, કોઈ પણ સેન્ટરથી આપ પાસ મેળવી શકો છો। જરૂર પધારશો જી। ઓમ શાંતિ।